જય શ્રી રામ મિત્રો, હર હર મહાદેવ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સિદ્ધ શક્તિપીઠ ચંદ્રભાગા મંદિરમાં દર્શન કરવા જવાનું છે મિત્રો. તો મિત્રો આ મંદિર આવેલું છે સોમનાથની અંદર. તો તમે જોઈ શકો છો સોમનાથનો રસ્તો છે. રસ્તેથી તમે ત્રિવેણી સંગમ બાજુ જાઓ ત્યાં તમારે આવશે પહેલા શ્રી રામ ભગવાનનું મંદિર છે. તમને સામે દેખાય તે રામ ભગવાનનું મંદિર છે. મંદિરની બાજુમાંથી જે એક આવો સિમેન્ટ રોડ જતો હોય છે મિત્રો અત્યારે, તો તમે આ સિમેન્ટ રોડ ઉપર થઈને માતા ચંદ્રભાગાના દર્શન કરવા તમે જઈ શકો છો મિત્રો. એક્ઝેક્ટ રામ મંદિરની પાછળ જ આ દિવ્ય શક્તિપીઠ આવેલું છે મિત્રો. અને આ 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણવામાં આવે છે મિત્રો. તો મેં કીધું લાવ તમને બધાને વિડીયો તેનો બતાવી દઉં, કદાચ તમને ખબર હોય ના હોય, કેમ કે અમુક લોકોને ખબર નથી હોતી કે 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ આપણે સોમનાથની અંદર પણ આવેલી છે મિત્રો. ઘણા ખરા લોકોને ખ્યાલ ના હોય અને કદાચ ખ્યાલ હોય અને તે લોકો દર્શન કરવા ના જઈ શક્યા હોય, તો મિત્રો તમે ટેન્શન ન લ્યો, હું આજે તમને દર્શન કરાવી દઈશ. 51 શક્તિપીઠમાંના એક શક્તિપીઠના તમને આજે હું દર્શન કરાવી રહ્યો છું મિત્રો. તો તમે જોઈ શકો છો આપણી સામે જ ધજાના દર્શન થઈ રહ્યા છે મિત્રો. અને મિત્રો મંદિર બહુ વિશાળ છે નહીં, પણ નાનું મંદિર પણ નથી. તો તમે જોઈ શકો છો આપણે મંદિરના પરિસરમાં પહોંચી ગયા. તો ચાલો આપણે અંદર જઈએ દર્શન કરવા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રી ચંદ્રભાગા શક્તિપીઠ, જે બધા શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણવામાં આવે છે. તે મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તો આ મંદિર મિત્રો ઘણા ઓછા લોકોને ખબર હશે કે આ જગ્યાએ શક્તિપીઠ આવેલું છે તે મિત્રો. તો તમે જોઈ લો ચંદ્રભાગા શક્તિપીઠ કહેવામાં આવે છે મિત્રો. ને અહીંયા તમારે બૂટ ચંપલ ઉતારવાના હોય છે. અને એનો ટાઈમ છે મિત્રો દર્શન કરવાનો સવારે 5:30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા લગી, અને સાંજે 4 થી રાતના 9 વાગ્યા લગીનો ટાઈમ હોય છે મિત્રો. તો તમે આ ટાઈમ ઉપર જ દર્શન કરવા આવજો, વચમાં આવતા નહીં, નહીંતર મંદિર બંધ હશે તો તમારે અહીંયા રાહ જોઈ જશે. તો ચાલો મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ ને કંઈક આવું શાંત સરસ મજાનું મંદિર છે મિત્રો. તો તમે જોઈ શકો છો ને અહીંયા એક અખંડ ધૂણો પણ છે ને આ બધી શું વસ્તુ છે તે બધી હું તમને જણાવીશ મિત્રો મંદિરની અંદર. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં. બાપુ બિરાજમાન છે આ જગ્યાએ, તમે જોઈ લ્યો. બાપુના દર્શન કરી લ્યો. બાપુના દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે મિત્રો. પહેલાં ગુરુના દર્શન કરવા જોઈએ, પછી જ માતાજીના દર્શન કરવા જોઈએ. તો આપણે પહોંચી ગયા છીએ ચંદ્રભાગા મહાકાળી માતાજીના મંદિરની અંદર. તો મિત્રો ચાલો આપણે મંદિર અંદર જઈએ દર્શન કરવા. ચંદ્રભાગા માતાજી શક્તિપીઠ જે કહેવામાં આવે છે તેના આપણે દર્શન કરવાના છીએ મિત્રો. તો કંઈક આવું સરસ મજાનું મંદિર છે. તો તમે જોઈ શકો છો ચંદ્રભાગા શક્તિપીઠ માતાજીનું મંદિર. જોઈએ મિત્રો કેવા સરસ મજાના માતાજી બિરાજમાન છે, તેના તમે દર્શન કરી લો મિત્રો. ચંદ્રભાગા શક્તિપીઠ આપણને વિડીયો બનાવવાનો અવસર મળી ગયો છે, તે આપણા માટે ભાગ્યશાળીની વાત કહેવાય મિત્રો. તો તમે જોઈ શકો છો ચંદ્રભાગા શક્તિપીઠ. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા. હવે જ આપણે બાજુમાં બીજું એક મંદિર આવેલું છે તેના દર્શન કરશું આપણે ભોળિયાનાથના. તો કંઈક આવું મંદિર છે ભોળિયાનાથનું, તમે જોઈ લો. ને એના પણ તમે દર્શન કરી શકો છો. કેવા સરસ મજાના બિરાજમાન છે અને કેવી સરસ મજાની શિવલિંગ છે, તમે દર્શન કરી લો ભગવાનના. કેવા સરસ મજાના અંદર બિરાજમાન છે તે. ને બાજુમાં જ બિરાજમાન છે હનુમાનજી મહારાજ. હનુમાનજીની સામે જ બિરાજમાન છે ગણેશ દાદા. કેવા સરસ મજાના બેઠા છે, પ્રતિમા છે ગણેશ દાદાની, તે તમે જોઈ શકો છો મિત્રો. તો કાંઈક આ છે મહાદેવજીનું મંદિર. ને હવે આપણે મહાદેવજીના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈએ છીએ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો આ છે ગુરુ દત્તાત્રેયને પણ અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે. તો તેના પણ તમે દર્શન કરી લેવો ગુરુ દત્તાત્રેયના. અને આખું મંદિર ટાઇલ્સની કટકીથી બનાવવામાં આવેલું છે. અને એની અંદર ડમરૂ, ત્રિશુલ અને ઓમ એ બધી વસ્તુ કારીગરી કરવામાં આવેલી છે મિત્રો. આ બાજુ પણ ત્રિશુલની કારીગરી કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ બનાવવામાં બહુ મહેનત લાગતી હોય છે મિત્રો. તો તમે જોઈ લો ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લો મિત્રો. ત્યાં પણ બાજુમાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અને આખું મંદિર ટાઇલ્સથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલું છે મિત્રો. અને અહીંયા ગણેશજી મહારાજ બિરાજમાન છે. તો આપણે શક્તિપીઠના દર્શન કરી લીધા, મહાદેવના દર્શન કરી લીધા, ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા. તો હવે બાજુમાં શું આવ્યું છે તે તમને દેખાડી દઉં. અહીંયા ભૈરવ બાબા બિરાજમાન છે. તો ચાલો આપણે ભૈરવ બાબાના પણ દર્શન કરી લઈએ મિત્રો. અહીંયા પ્રસાદી ચડાવવામાં આવતી હોય છે ભૈરવ દાદાને. તો ભૈરવ દાદાના દર્શન તમે કરી શકો છો. આ છે ભૈરવ દાદા. જોઈએ મિત્રો કેવા સરસ મજાની પ્રતિમા
અહીંયા રાખવામાં આવેલી છે તે ભૈરવ દાદાની. તો તમે તેના દર્શન કરી લ્યો મિત્રો ભૈરવ દાદાના. તો મિત્રો ભૈરવ દાદાના દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ ગુરુ ગાદીમાં. તો ચાલો તમને ગુરુ ગાદીમાં પણ દર્શન કરાવી દઉં. ગુરુજી તો નામ તો આપણને નથી આવડતું, પણ તમે જોઈ લો પહેલાં કાંઈક આવું મકાન હતું ને અહીંયા ગુરુજી બધે રહેતા હતા. અત્યારે જીર્ણોદ્ધાર કરીને આગળ મોટું મકાન બનાવી નાખ્યું છે મિત્રો મહારાજને રહેવા માટે. કેમ કે આ તમે જોઈ શકો છો એકદમ પુરાતન તત્વ જેવું લાગે છે. આખે આખું જૂનવાણી બાંધકામથી છે. જેમ કે આ લાકડાના ગડર, આ બધું લાકડું છે મિત્રો. ગડર ઉપર આખે આખું મકાન ઊભું છે, એટલે જર્જરિત હાલતમાં છે. એટલે આગળ નવું મકાન બનાવ્યું છે ને એમાં ગુરુ મહારાજ જે મેં તમને બાપુ દેખાડ્યા પહેલા તે તેમાં રહે છે મિત્રો. ને કંઈક આ ગુરુ ગાદી વિશે તમે જોઈ શકો છો, કંઈક આવી છે ગુરુ ગાદી. તો તમે જોઈ લો મિત્રો, આ છે ગુરુ ગાદી. અને બધા ઉત્તરોત્તર બધા અહીંયા આવતા હોય છે. તો તમે તેના પણ દર્શન કરી લો મિત્રો. સરસ મજાના નિરાતે જોઈ લો મિત્રો. તો કંઈક આવી છે ગુરુ ગાદીનો નજારો મિત્રો. તો મિત્રો ગુરુ ગાદીના દર્શન થઈ ગયા છે આપણે. ને હવે આપણે અહીંયા બીજે એક માતાજી બિરાજમાન છે મહાકાળીમાં, તેના પણ આપણે દર્શન કરી લઈએ. ને આખે આખા ટાઇલ્સથી તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું પેન્ટિંગ અહીંયા બનાવવામાં આવેલું છે ટાઇલ્સથી મિત્રો. આ વસ્તુ બનાવવામાં બહુ મહેનત લાગતી હોય છે, એટલે મેં કીધું લાવ સાથોસાથ તમને આમના પણ દેખાડી દઉં કેવું સરસ મજાનું બાંધકામ ને બધી વસ્તુ કરેલું છે તે જોઈએ મિત્રો. ઓમ ને કળશ ને બધી વસ્તુ અહીંયા છે મિત્રો. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ આવીએ ને બીજું શું શું જોવાલાયક ને દર્શન કરવા લાયક છે તે આપણે જોઈએ. અહીંયા મિત્રો એક રામદેવજી મહારાજનું પણ બિરાજમાન કરવામાં આવ્યા છીએ. તો તમે રામદેવજી મહારાજના પણ દર્શન કરી શકો છો મિત્રો. રામદેવજી મહારાજના દર્શન કરીને હવે આપણે નીકળી છીએ અહીંથી થોડાક બહાર, એટલે બહાર આવી જાય છે આવી રીતે બ્રહ્મલીન છે બધાને લગભગ રાખ્યા છે તે છે મિત્રો. ખાસ તો મને ખબર નથી કે આપણે બોલાય નહીં શું છે તે, કેમ કે ખબર ન હોય એટલે ન બોલી શકીએ કે આને શું કહેવાય તે. કે સારું જ કહેવાય છે, પણ શું કહેવાય છે તે નથી ખબર મિત્રો. એટલે આપણે કાંઈક એના વિશે વાત કરતા નથી, પણ તમને હું દેખાડી દઉં. જોઈએ તપસી બાપુજીને અહીંયા બ્રહ્મલીન થયા ત્યારે બિરાજમાન કરવામાં આવ્યા હતા મિત્રો. એવું કંઈક છે પરમ પૂજ્ય તપસી બાપુજીની જગ્યા. ને કંઈક આવું પરિસર છે તો તમે જોઈ શકો છો. આખે આખું પરિસર બહુ મંદિર મોટું તો નથી મિત્રો, મંદિર એટલું બધું મોટું નથી, પણ એકવાર દર્શન કરવા માટે જરૂર આ જગ્યાએ આવું છે મિત્રો. ને હવે હું તમને બીજી એક વસ્તુ બતાવીશ. તો ખુલ્લું હોય ને દરવાજો, તો ચાલો દરવાજો તો ખુલ્લો જ છે. અખંડ ધૂણો જે કહેવામાં આવે છે તે આ ધૂણો છે મિત્રો. તો તમે તેના પણ દર્શન કરી લ્યો. જોઈએ મિત્રો, આ છે ધૂણો. તમે દર્શન કરી શકો છો ધૂણાના. ને પહેલાંના જે ઋષિમુનિઓ હતા તે બધા શું રાખતા હતા તે તમે જોઈ લો મિત્રો. આખે આખા ધૂણાની અંદર જોઈ શકો છો મિત્રો. આ બધી દિવ્ય વસ્તુ હોય છે. આને આપણે ટચ ન કરાય મહારાજને પૂછ્યા વગર, કે ચાંદલો ન કરાય, કેમ કે શું હોય આપણને ખબર ન હોય મિત્રો. તેના હિસાબથી તમને કહું છું. મંદિરનું પરિસર આવું છે. તમે જોયું મંદિર બહુ વિશાળ તો નથી, પણ આવું નાનું ન કહેવાય મિત્રો. સરસ મજાનું મંદિર છે. તો તમે એકવાર બહારથી ભગવાન માતાજીના દર્શન કરી લ્યો. આપ બધાય ચંદ્રભાગા મહાકાળીમાં, ઓમ નમો નારાયણ, દુર્ગેશ્વર મહાદેવ, દત્તાત્રેય મહાદેવ બધાને અહીંયા બિરાજમાન કરવામાં આવેલા છે મિત્રો. તો તમે જોઈ શકો છો મંદિર કેવું સરસ મજાનું છે તે. તો મિત્રો આપણે અંદર તો દર્શન થઈ ગયા. તો ચાલો હું તમને મંદિરની બહારની સાઈડમાં આખે આખો આટો મરાવી દઉં ને પરિસર આખે આખું દેખાડું કેવું સરસ મજાનું છે તે. ને અહીંયા જાજી ગાડીઓ આવે તો તમે ગાડી લઈને આવતા હો અને મંદિરની બહાર તમને અહીંયા પાર્કિંગ કરવા ના મળે, ટ્રાફિક જાજો હોય, કેમ કે રસ્તો સાંકડો છે એટલે અહીંયા જગ્યા પણ બહુ વધારે છે નહીં. તો તમારે ગાડી પાર્કિંગ કરવી હોય તો પાછળ એક આવડું મોટું વિશાળ પાર્કિંગ રાખેલું છે. તો તમે આ પાર્કિંગ એ પણ તમારી ગાડી પાર્ક કરી શકો છો મિત્રો. તો આવડો આ છે મંદિરના પરિસરનો પાછળનો ભાગ જે તમે જોઈ શકો છો તે. એટલે આની જ પાછળ એક્ઝેક્ટ દરિયો આવી જાય છે મિત્રો. કેમ કે આખે આખો ભાગ સોમનાથ ટ્રસ્ટમાં આવે છે. પાછળની સાઈડમાં આખી દિવાલ બનેલી રહી છે. તો માતાજીનું મંદિર કંઈક પાછળની સાઈડથી આવું દેખાય છે મિત્રો. તમે જોઈ લો. અહીંયા એક કુંડ પણ છે, તેમાં નાવા જવાની પરમિશન છે ને હાથ પગ ધોવાની પણ પરમિશન છે નહીં. તો તમે ધ્યાન રાખજો કુંડમાં નાવા કે હાથ પગ ધોવા ન આવતા. તો ચાલો તમને તે કુંડ પણ દેખાડી દઉં. અને પાછળથી મંદિર કેવું સરસ મજાનું દેખાય છે તે પણ તમને દેખાડી દઉં.
જોઈએ મિત્રો, આવડો આ છે કુંડ. પહેલાના જમાનામાં એવું કહેવામાં આવે છે કે ઋષિ મુનિઓ અહીંયા સ્નાન કરીને અંદર મંદિરમાં પૂજા કરવા જતા હતા. સાચું હોય ખોટું હોય તો આપણને ખબર નથી મિત્રો, પણ એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ આ કુંડ આવેલો છે. અને આ છે માતાજીનું મંદિર મિત્રો. તો તમે જોઈ લો, મંદિરની પાછળનો ભાગ એવડો મોટો છે, વિશાળ, કે અહીંયા તમારી ગાડી પાર્ક થઈ ગઈ હોય તો અહીંયા તમે પાછળની સાઈડ પણ ગાડીઓ પાર્ક કરી શકો છો મિત્રો. તો મંદિરની પાછળની સાઈડનો ભાગ તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો. આવડો આ છે મંદિરની પાછળની સાઈડનો ભાગ. તો મિત્રો, કેવું લાગ્યું તમને આ મંદિર? અને સોમનાથ દર્શન કરવા આવ્યો હોય તમે લોકો, અને આ મંદિરે દર્શન કરવા ન આવ્યો હોય તો ચોક્કસ એકવાર જ્યારે બીજી વાર તમે સોમનાથ આવો તો આ મંદિરે દર્શન કરવા આવી જજો મિત્રો. કેમ કે રસ્તો ને બધી વસ્તુ મેં તમને દેખાડી દીધી છે, મંદિર ક્યાં આવ્યું છે તે, અને મંદિરનો ટાઈમિંગ શું છે તે પણ મેં તમને કહી દીધું છે. એટલે ભૂલ્યા વગર જ્યારે તમે આવો ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે, જે 12 જ્યોતિર્લિંગમાંની એક જ્યોતિર્લિંગ છે, એના દર્શન કરવા માટે તમે જ્યારે આવો તો આ પણ જે શક્તિપીઠ છે માતાજીના, એ શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ આપણે અહીંયા આવેલું છે સોમનાથની બાજુમાં. આનો ખ્યાલ બહુ ઓછા લોકોને ખબર છે, તો મેં કીધું લાવ તમને બધાને બતાવી દો મિત્રો. તો ચોક્કસ એકવાર મંદિરની મુલાકાત લેજો, માતાજીના દર્શન કરજો, માતાજી તમારી બધી ઈચ્છા પૂર્ણ કરે. સારું મિત્રો, વિડીયોમાં તું ખાલી આટલું કર. મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બોક્સમાં જય ચંદ્રભાગામાં શક્તિ અને જય શ્રી રામ લખી દેજો. તો બોલો જય જય શ્રી રામ.